હેલો તો ગુડ મોર્નિંગ બધાને. તો કેમ છો બધા? મજામાં જશો? સવારમાં ઉઠીને નાહી ધોઈને મસ્ત વરસાદ આપણે બહાર જોશું અને બહાર મસ્ત વરસાદનો પવન આપણે જોશું. અને બહુ જ મસ્તનો પવન આવી રહ્યો છે અને આપણે બહાર ઊભા રહી ગયા છીએ. હાલો તો હવે આપણે થોડુંક આપણું સ્કિન કેર કરી લઈએ. જેમાં આપણે સ્કિન કેરમાં ખાલી આપણે આપણું આઈબ્રો જ સરખો કરશું. જે આપણે આઈબ્રો કરતા આવડતું નથી પણ તો પણ આપણે કરશું. અને પ્લીઝ આમ જોતા નહીં ગાંડા જેમ, કેમ કે હા હા મારે ગીત પાછળ વાગતા હતા તો મારે ગીત તો ઓફકોર્સ ગાવા જ પડે. ગીત નો ગાવ તો કંઈ કામ પણ સૂઝે નહીં. તો આ જોવો કેવી રીતના મસ્ત મારું કરું છું હું. હાલો હાલો ભાઈ જલ્દી કરો. જોયું કેવા ગીત ગાઉં છું હું? કઈ ઘટે? કોઈને મારી પાસે પ્લીઝ આઈબ્રો કરાવવો હોય તો આવતા નહીં, કેમ કે હું મારો પણ માન કરું છું તો તમને લોકોને કેમ કરી દઈશ. અને ઈ પણ હું બહુ ધ્યાનથી કરું છું અને બહુ જ કરું છું સેફલી. અને હા, આ મારો પહેલો વ્લોગ છે તો પ્લીઝ તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તો બસ આપણું હવે થઈ ગયું છે અને હવે આપણે કામ કરવા લાગી વળીએ, કેમ કે કામ તો આપણા સિવાય કોઈ કરશે નહીં. તો ધીમે ધીમે આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે. અને જોવો આ જોવો કેમ બાકી આપણે એકદમ એસ્થેટિક વેમાં આપણે જઈએ છીએ. આ તમને લાગતું છે ને આ બધું ઈઝી છે? ભાઈ ઘરનું કામ કરવું ને બહુ અઘરું છે. કોઈક દિવસ કરો ત્યારે ખબર પડે. તો બસ આપણું ઘરનું કામ થઈ ગયું. હવે આપણે બપોરિયા કરવા બેસી ગયા, જેમાંથી વઘારેલી ખીચડી. અને હવે આપણે વાસણ ઉટકી નાખ્યા છે અને થોડું ઘણું આપણે પ્લેટફોર્મ સાફ કરી નાખશું. પ્લેટફોર્મ સાફ કરવામાં બી મને બહુ વાંધો આવતો હતો પણ આપણે સાફ કરી નાખ્યું. અને હવે આપણે સૂઈને અને ઉઠી ગયા છીએ અને આપણે આપણી કોફી ભાવે છે એ તો તમને બધાને ખબર જ હશે. તો હવે આપણે મસ્ત અને કોફી બનાવશું. જો કેમ બાકી દૂધ ને કોફી ને ભાઈ ભાઈ મોજ પડી ગયો. હા ભાઈ, થોડુંક હવે લાઈટ વહી ગઈ ત્યારે થોડુંક અંધારું છે. પછી આપણે ગરબા રમવા વયા ગયા હતા. જો બાકી રમું છું ને મસ્ત ગરબા. અને બસ રાતના આપણે બહુ જ થાકી ગયા હતા અને બધાને ગુડ નાઇટ કહીને આપણે સુઈ ગયા હતા. જય શ્રી કૃષ્ણ.